બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ સફારી મંડળીનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. આ મંડળીના ચેરમેન સામે વર્ષોથી ચાલી રહેલા ગેરરીતિના આક્ષેપોને લઈને હવે શિક્ષકો ખુલીને મેદાનમાં આવી ગયા છે. આજે બનાસકાંઠા જિલ્લાના અંદાજે 700 જેટલા શિક્ષકોએ એકજૂટ થઈ રેલી અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સામે ધરણા પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી હતી. શિક્ષકોનો આરોપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી મંડળીમાં ગેરરીતિઓ ચાલી રહી છે અને અનેકવાર તંત્રમાં રજૂઆતો કરવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. ન્યાય નહીં મળે તો શિક્ષકો અમરનાથ ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 10 વર્ષ બાદ યોજાયેલી સાધારણ સભામાં પણ એજન્ડા મુજબ હિસાબી અહેવાલ રજૂ ન થતાં શિક્ષકોમાં વધુ રોષ વધ્યો છે. શિક્ષકોની માંગ છે કે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં પારદર્શક રીતે સાધારણ સભા યોજી મંડળીના તમામ હિસાબો જાહેર કરવામાં આવે. જો ન્યાય નહીં મળે તો 16 જેટલા મુદ્દાઓને લઈને સંઘર્ષ સમિતિ દ્વારા પાલનપુર ખાતે અમરનાથ ઉપવાસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સફારી મંડળી વિવાદને લઈ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં શિક્ષકો એકત્રિત થઈ રેલીના સ્વરૂપે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી બહાર પહોંચ્યા હતા. શિક્ષકોએ સૂત્રોચ્ચાર સાથે મંડળીના ચેરમેનના વહીવટ સામે વિરોધ નોંધાવ્યો હતો અને ગેરરીતિના મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી હતી.